ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમે બધા કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાસ્તા બનાવીશું। આ પાસ્તાનું આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એના માટે આપણે આ 3 વાટકા પાસ્તા લીધા છે। આપણે મસાલા છે, એના માટે આપણે ધાણા જીરું, હળદર, લસણ આદુની પેસ્ટ, જીરું, કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ને ધાણા ભાજી ને આપણે આ કેપ્સિકમ કલર વાળા લીધા છે, લાલ ને લીલા। એક ડુંગળી મોટી સુધારેલી છે ને આ લીલા વટાણા છે ને આ ચીઝ છે આપણે મોઝરેલા, એને આપણે તેલ છે ને આપણે નાખવા માટે ને આ ડોમિનોસનું સોસ છે, એમાં ઓનિયન ગાર્લિક બધું એમાં આવી જાય સોસમાં ને આ ટમેટા કેચઅપ આપણે લીધો છે। હવે આપણે આ બાફવા માટે આપણે પાણીમાં તપેલું મૂકી ને આપણે પાસ્તા બાફશું। ગેસ ચાલુ કરશું, એમાં આપણે આ પાણી નાખશું, એમાં આપણે ઉકાળેલું પાણી નાખવાનું। પછી આપણે થોડુંક ઢાંકીને એનો ઉકાળો આવે, એક ઉકાળો આવે ને પછી આપણે એમાં પાસ્તા નાખશું। હવે આપણે એનું છીપું ખોલશું, કટકેથી ધીમેથી તમે ઢગોની, પછી આપણે પાસ્તા નાખવાનું। એમાં થોડુંક આપણે મીઠું નાખી દેશું, 1 ચમચી જેટલું મીઠું નાખવાનું માટે। એમાં 1 પાવડો તેલ નાખી દેશું। એટલે આપણા પાસ્તા છૂટા રહે, એમાં આપણે મિક્સ કરશું। હવે આપણે આ પાસ્તા ઉકાળવા દેશું, પછી ઉકળી જાય પછી આપણે એને ચાળણીમાં કાઢી લેશું। હવે આપણા આ પાસ્તા બફાઈ ગયા છે। તમારે છે ને આ પાસ્તા એક આમ કરી ને આપણે દબાવવાનું, આવી રીતના કટ થઈ જાય તો તમારે સમજી લેવાનું કે આપણા પાસ્તા બફાઈ ગયા છે। એમાં તેલ ને મીઠું નાખીએ એટલે આપણા પાસ્તા છૂટા થાય અને આપણે ગેસ બંધ કરી દેશું ને આપણે એને વોશ મશીનમાં જઈને આવી રીતના તમારે ધીમેથી પટકેથી ભગોની એનું ધ્યાન રાખવાનું ને આપણે આ ચાળણીમાં નાખવાનું એટલે પાણી નીકળી જાય। આવું કણાવાળું આપણે તમારે વાસણ રાખવાનું, જેથી આપણા પાસ્તામાં પાણી પણ નીતરી જાય ને તમે ધગો પણ નહીં, એનું ધ્યાન રાખવાનું। તો આપણે આને આમ રહેવા દેશું તો એનું પાણી જે હોય નીકળી જાય। હવે આપણે એનો મસાલો કરશું। હવે આપણે આ ગેસ ઉપર તવો ચડાવશું, ગેસ ચાલુ કરશું, એની ઉપર આપણે તેલ નાખશું 4 પાવડા। તેલ ઉકળે એટલે આપણે એમાં જીરું નાખશું, આપણે હાથ આવી રીતના આમ રાખીને જોઈ લેવાનું કે આપણું તેલ તપી ગયું છે। પછી આપણે એમાં જીરું નાખશું, 2 ચમચી જેટલું એમાં જીરું નાખશું। જીરું લાલ થઈ ગયું છે અને આમાં આપણે ડુંગળી નાખશું, આમ ભાજી દેશું એટલે આપણે તેલના છાંટા ઉડે નહીં। આપણે મિક્સ કરશું, ડુંગળી આપણી ગુલાબી થાય પછી એમાં આપણે લસણ આદુની પેસ્ટ નાખશું। ગુલાબી થઈ ગઈ છે, એનામાં આપણે લસણ આદુની પેસ્ટ નાખશું, મિક્સ કરશું।
ભેંસ આપણે જરાક તેલમાં પકાવશું. આપણે આ 2 ચમચી જેટલું મરચું નાખશું. ધાણા જીરું નાખશું. 1 ચમચી જેટલું હળદર આપણે અડધી ચમચી નાખશું. થોડુંક આપણે એમાં ટમેટા કેચઅપ નાખશું. એને આપણે મિક્સ કરશું. પછી આપણે એમાં કેપ્સિકમ નાખી દઈશું. કેપ્સિકમ આપણા થોડા તેમાં ગળી જાય પછી આપણે એમાં લીલા વટાણા નાખશું અને મિક્સ કરશું. આપણે ઢાંકી દઈશું એને. હવે આપણે આ કેપ્સિકમ આપણા પાકી ગયા છે અને આપણે આમ દબાવશું એટલે કટ થાય એટલે આપણે પાકી ગયા છે. એમાં આપણે આ લીલા વટાણા નાખશું. ફ્રોઝનના છે. તમારે લીલા વટાણા રાખવા હોય તો રાખી શકો છો. અને આ ફ્રોઝનના આપણે આમાં નાખેલા છે. તમારે કંઈ તમારે વેજીટેબલ પણ આમાં કંઈ એડ કરવું હોય તો કરી શકાય છે. સ્વીટ કોર્ન નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. હવે આપણે એમાં આ પાસ્તા આપણા તમે જોઈ શકો છો. આપણે આ ખુલતા પાસ્તા થઈ ગયા છે, ચીપચીકા નથી. તો આપણે એમાં નાખશું. આપણે પાસ્તાનો સોસ નાખશું. આ પાસ્તાનો સોસ છે ડોમિનોઝ, એ તૈયાર પાસ્તાનો સોસ આવે એ આપણે એમાં નાખશું. મિક્સ કરશું. આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. અડધું 1 ચમચી નાખશું. આપણી આ ચીઝ છે એ નાખશું થોડીક આપણે ગાર્નિશન માટે રાખશું ને થોડીક આપણે આમાં નાખશું તો ખાવામાં સારું લાગશે. મિક્સ કરશું. આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. આપણે એમાં ધાણા ભાજી નાખી દઈશું ઉપર. હવે આપણે એને ગાર્નિશિંગ કરી નાખશું. ગેસ બંધ કરી લેશું. એક બાઉલમાં આપણે કાઢશું. આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં નાખશું. ફ્રેન્ડ્સ, આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. તો તમે ઘરે જરૂરથી બનાવજો. આ પાસ્તા નાના બાળકો અને મોટાને બધાને ભાવે છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બનાવજો અને તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. લાઈક, કોમેન્ટ ને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.